આજે મારા રેગ્યુલર ટોપિકથી થોડી સાઈડ પર આવું છું, કારણ 2-3 બહેનોનો મેસેજ હતો કે થોડો આ ટોપિક પર બોલો ને, અમારું ફ્રસ્ટ્રેશન દૂર થાય. તો આજે સ્પેશિયલી એમના માટે કે જ્યારે બાળકો નાના હોય ને ત્યારે બાળકોની માતાઓ સૂવાનાનો ટાઈમ, જમવાનો ટાઈમ આ બધો અનિશ્ચિત હોય. કોઈ ટાઈમ નહીં. જે ટાઈમે બાળકનું જે પ્રમાણે શિડ્યુલ સેટ થાય ને એ પ્રમાણે બહેનો સેટ કરતી હોય. કોઈ ટાઈમ નહીં. ઇવન એમના સજવા સવરવાનો ટાઈમ તો બહુ દૂરનો છે, પણ જમવા સૂવાનાનો ટાઈમ પણ નિશ્ચિત નથી હોતો. ત્યારે એ બહેનોને કોઈ નથી પૂછતું કે તું કઈ રીતે કરે છે. અને જેવું બાળક સ્કૂલે જવાનું ચાલુ કરે ને એટલે બધાની આંખ ચાર થાય કે હવે શું કરે, તો સ્કૂલે જાય, તું ફ્રી. ત્યારે એ માતાઓને એમનો ટાઈમ યાદ આવે કે જ્યારે ખરેખર પૂછવાની જરૂર હતી ત્યારે કોઈએ નથી પૂછ્યું અને હવે પૂછે છે. પણ એના માટે બહેનો ખાસ કોઈ ક્લેરિફાઈની જરૂર નથી, કોઈ ક્લેરિફિકેશનની જરૂર નથી કે હું આ કરું, આ કરું, આ કરું. નહીં, કશું જ નથી કરતા. જેવા બાળકો સ્કૂલે જાય ને તેઓ ડોર ક્લોઝ કરીને સીધા સૂઈ જાય. બાળકો આવે એટલે બેડરૂમમાંથી જ પૂછી લે કશું ખાવું છે. જો ના, બહેનો પાછી સૂઈ જાય, સીધી રાતે ઉઠે અને બાળકો તો બધું જાતે જ કરી લે છે, એટલે મમ્મીઓને કંઈ કરવાનું રહેતું જ નથી. સમજાય એને વંદન. જય શ્રી કૃષ્ણ.